સુરતના દ્રશ્યો છે જે ચોમાસા દરમિયાન તાપી નદીનું પાણી ભરાતા સુરત શહેર દરિયામાં જાણે ધ્રક્ષ મિશી ગયું હોય તેવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે। જી હા, સીધા દ્રશ્યો આવી રહ્યા છે સુરતથી। સુરતની અંદર 10 કલાકની અંદર 5 થી 6 ઇંચ વધારે વરસાદ વરસી ગયો છે, જેના કારણે આખું સુરત શહેર દરિયામાં ધ્રક્ષ મિશી ગયું હોય તેવી ચિનાઈ છે। સુરત શહેરમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને સુરતના જો ઉપરવાસવાળા એરિયાઝ છે ત્યાં પણ સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યું છે। સાથે સાથે જો સમુદ્રની ભરતી છે એમનું પણ અફેક્ટ સુરત શહેરમાં થઈ રહ્યું છે અને એમના કારણે જો ખાડીના લેવલ વધવાના જો ઇન્સિડન્ટ્સ છે એમને સતત સુરત મહાનગરપાલિકા તરફથી મોનિટર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે તાપી રિવર પણ સુરત શહેરમાંથી પ્રસાર થાય છે, એટલે તાપીના પણ લેવલ, કોઝવે કમ વેરના પણ લેવલ્સ અને ઉકાઈ ડેમમાંથી જો પાણી ડિસ્ચાર્જ કરવામાં આવે એ તમામનું મોનિટરિંગ સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યું છે। જો લો લાઇંગ એરિયાઝ છે અને જો ખાડીના આજુબાજુના વિસ્તાર છે જ્યાં શક્યતા છે કે પાણી ભરાઈ જવાના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યાં આગોતરું આયોજન કરીને મહાનગરપાલિકા દ્વારા શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે સુધીમાં 750 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને એમના માટેના શેલ્ટર હોમ્સ, ફૂડ પેકેટ્સ, મેડિકલની ટીમ્સ, પાણીની વ્યવસ્થાઓ એ તમામ કરવામાં આવી છે। સાથે સાથે જ્યાં પણ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં પણ ફાયરની બોટ દ્વારા જો પણ આવશ્યક સામગ્રી છે એ પહોંચાડવામાં આવી રહી છે। સતત રાત દિવસ ગાર્ડનની ટીમ્સ કામ કરી રહી છે, એટલે રોડ ઉપર કોઈ પણ ઝાડ વગેરે પડે તો એમને તાત્કાલિક રાત્રે પણ ટીમ્સ ગોઠવીને એમને ક્લિયર કરાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। લાઇટ માટે DGVCL, ટોરેન્ટ અને સુરતના જો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે ત્રણેયનું કોર્ડિનેશન કરવામાં આવ્યું છે અને કોઈ પણ સ્ટ્રીટ પોલના પડવાના પ્રસંગ હોય કે કોઈ પણ એવા ઇન્સિડન્ટ્સ બને તો તાત્કાલિક ત્યાં પણ રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે। લિંબાયતમાંથી મીઠી ખાડી જો છે એ પ્રસાર થાય છે। છેલ્લા 3 દિવસથી ત્યાં સતત પાણીના લેવલનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને આગોતરું પ્રચાર પ્રસારના માધ્યમથી જાણ કરવામાં આવી રહી છે, એમને એલર્ટ્સ પણ આપવામાં આવી રહ્યા છે। પરમ દિવસે રાત્રે પણ સુરત મહાનગરપાલિકાની ટીમ ત્યાં વિસ્તારમાં કાર્યરત હતી, કાલે રાત્રે પણ ત્યાં ટીમ્સ કાર્યરત હતી અને લોકોને સ્થાનાંતરિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। થોડા લોકો સ્થાનાંતરિત પણ થયા છે અને આજે પોલીસ વિભાગના સાથે પણ સંકલન કરીને ત્યાં લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે અને એમના માટેના ફૂડ પેકેટ, પાણી અને શેલ્ટર હોમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે। લિંબાયતના તમામ વિસ્તારમાં આજે અમે પણ મુલાકાત માટે ગયા હતા અને જેટલી પણ ઝોનની ટીમ છે, વોર્ડ્સની ટીમ છે, સતત રાત દિવસે